ઓહો તારી મારું ઓછી દારૂ પીવું ને તો દુઃખ દૂર જાય, પણ મારી ઓછી વસ્તી કી હલાડા કરે છે. દારૂ પીવી છે ને તે વાયને ફેફસા લીવર બધું ખલાસ થઈ જાય. એટલે ખબર નહીં પડતી તમને દારૂ પીવું ને તારે ઘરમાં મારે શાંતિ થાય. સવારમાં ઊભો થાવ ને એટલે પેલા કે બાપા મારો આવશે ને બહેરું આમ લોહી પી જાય. એના ખાથી એક આવું એટલે બધા ચૂપચાપ હોય અને આપણે જઈ સુખ શાંતિ મોટા ખુશ જવાનું હોય. મારું તારી હતીલા વાણ્યા ભગાભાઈ ભણ્યા મેલભાઈ મોય પડ્યા અલ્યા તને કોઈને પંચાયત કરાવીને કીધું હું ગમે તે પડી રહું, પણ ના પીતા હોય તો એક દાનો વગર ખાલી જો ચો બીધો દારૂ મીએ ખાલી ખબર પડી લે ઉભા થઈ ગયા. એટલે તને કોઈને કીધું એટલે પંચાયત કરાવીને મારી તો હું તો પડેલા દેખાડા હું કીધું ચમ પડ્યા એટલું જ કીધું. મારા ઘરના પૂછતા નહીં કે તું ચમ પીવી છી શું કરીશી ચો જોઈશી. એટલે તારે જે પૂછવાનું હતું તારે જે પૂછવાનું હતું લબાડ, પણ હું તો ખાલી એટલું જ કીધું છે પડ્યા એટલું જ કીધું તું. પણ તારે ના પૂછવાનું મારા ઘરવાળામાં જઈને હુઈ તો ગોદરું ઉઠી તો પૂછતા નહીં તો તારે શું કહેવાનું આવે લે. મને ખબર કે દારૂડી પડ્યું છે. એક દાનો ઉભો કર, ખાલી એક દાનો ઉભો કર લ્યો. હા લ્યા તાર બાને કહી દેજે મેહુલભાઈ પૂછી દેતા નહીં બા આમ પંચાયત કરવા ના બાનું આપણા ઘેર. હા તમે હું એને ઉભા રહો મારા કાકો તમે પંચાયત ઉતાર દે. એટલે તારા કાકાને શું ખબર પડી લે. હા તો જોઈ લેજો શું ખબર પડે શું નહીં પડતી. મેલ લેતા કાકાને જાય. હા હા મેલું જુઓ ખાઈ ઓય ઓય તું પણ તારા કાકાને કહેજે લડવું ને તો હથિયાર લઈને આવી. એટલે હથિયારની કોઈ જરૂર નહીં. એટલે ધક્કુ કોને મારી ધક્કુ કોને મારી ઉપર. હા હા જો ખાલી મારા કાકા મેલું. એટલે તારા કાકા તારે ગમે ત્યાં આવે આપણે તો કોઈ ફરક જ નહીં. આપણા ઘરવાળો કોઈ બોલતો નહીં તારા કાકો શું બોલશે લે. ઓય નો રહેવું આબા દે કાકાની ખાલી. બોલ્યો કોમને શું મૂકી તોય શું દુખી, અથવા કોમને પંચાયત કર્યું તોય નહીં થતું સુખી. અલ્યા તાઈ ક્યાં ડોસી ખાવાની નહીં હાલતી માતા છોકર. એટલે એમ કે આખા ગામની પંચાયત કરીને આવી લે ડોહા અને હવે તારો બા છોડ નાખે લે. એટલે મારે ઘેરે આવી છોડ નાખવું પડે તારા મારું શું કામ હાલે લે. ઉકા પાપડ જેવો થઈ ગયો મૂકીને મૂકી. ગામમાં છે ઇજ્જત અને ખેતરમાં હેડો ને એટલે થઈ છે મારા ઓછા ધજાકરા ઉહે. એટલે ખેતરમાં આવે એટલે તો તરા પણ ઉડી રહ્યું હોય અને પેલું છોકરું મારું ઓછું કશું હોય કોમનું નહીં. અલ્યા એમાં ને એમાં તો ડોસી જતી ની મારી ઓછી રીખાય. આ વાંચો મારા ઓછા ખેતરમાં આવી મૂકી આટલું કન્યાનો સહી કન્યાનો એટલે સહી કન્યા. એટલે મારા ઓછા 5 જણા હમણાં આવ્યા આ પાણી મારા ઓછા પીજે શીખર પીન નતા આવ્યા બોલો પીન નતા આવ્યા. એટલે આવાડામથી પીન આપવું તો એટલે ડૂબી મરો કે ને દસમન્યું પંચાયત કરી આખા ગામની. પંચાયત કરી આખા ગામની. શું બોલ્યા? પંચાયત કરી ના પંચાયત કરી પણ તને ખબર છે નહીં પડતી ને તને ખબર નહીં પડતી. હે શું બધા અહીંયા તારો બાપ બેઠો હોય એટલે કોઈ કહેતું નહીં કે ચમ પંચાયત કરવા લ્યા. હે અને તું મને એમ કોઈ કે પંચાયત કરીને આવ્યા લ્યા. હે કાકા કહું કે શું ને કોઈ લ્યા કાકા તમારું કોઈ વેલ્યુ જ નહીં. હે તારા વેલ્યુ જ નહીં કોઈ. શીની વેલ્યુ નહીં લ્યા એટલે તમને તો હવે દારૂડે મોન આલી નહીં બોલતો. દારૂડે જેમ તે બોલી તમને તો કયો હતો લ્યા પેલા મેહુલ બા એટલે હું કહેતો હતો મારો શું કહેતો હતો તો તમને કહેવા જેવું નહીં હવે. હા શું બોલતા હતા તમને તો તને એક જ વાત કહી દે સાદી સિમ્પલ. હું ગામમાં નીકળી લે વધી હે એટલે બધા વાહ કરતા આવો રમતો પણ આવો સ્વાગત છે તમારું સ્વાગત. અને એ કાલની પમડાના જો એટલે તો ફૂલોના હાર જ હાર પહેરાવી દીધા અને અમે પજે પડી બાપડે તમારી ગાય હું સારું કરજો. એટલે પણ મારે સારું નહીં લ્યા તો તારું કઈ સારું કરું ભમરાણા. અને મારા ઓળશા દશમન કોરે મોરે લોહી પીવા મળે. અને એવી તો વાત સમજવાની ના એક ઈબો મારું ને તો હું ઉપડી જાય ને હું એકથી જીભે ત્યાં
અમે તો દારૂડિયા મારતા હો તમે ખોટું બોલી જાઓ એવું મન તો બોલો જ ને તો ભાજી નાખો તો ઈ હવે પટાકા પડી હે ના ના ચાલશે હે ચાલશે ઈ જેમ પટાકા પાડજો એટલે પટાકા પડી જાવ તો અમે ના દારૂડિયા પંચાયત કરતા ખબર પડે એટલે પંચાયત તો તાર કાકો આખા ગામમાં કરે છે ને હા પણ એના કામ કરતા ખબર પડે અમને મારા ઓછા 5 જણા આવ્યા હતા તે મારા ઓછા 4 બાર એટલે પેલા તાર બિસ્કીટ લાવે જે ખાઈ જાય મારા ઓછા બિસ્કીટ હોતા હતા પેલા દારૂડિયા કામ પંચાયત કરતા ખાલી તમને ખબર પડે હું તને એક વાત કહી દઉં ગામમાં મારી હાથ છે ને એટલી જ કહે નહીં મેહુલ પા તો પાછી મને હાલ પીધેલા હશે ના પાડી પણ એક દીભો માર્યો મારી ના વરાગજો હે મારી ના તમને અલ્યા હવે મારવા વાળા ત્યાં જતા રહ્યા ઉપર હા એ તો જોજો તમે માર ખાઈ ના આવો ખાલી એક વાત તો એક બાજુ આ ડોશી અને એક બાજુ તું હી નરજન તે મારી કોઈ વેલ્યુ જ નહીં રાખી કોઈ વેલ્યુ જ નહીં રાખી અને ગામમાં જાવ ને એટલે તો વાહ વાહ હોય અને ખેતરમાં આવે ને એટલે ધજાકરાન એટલે તમારા નોમનું કદી ઘોડીઓ મટી જ ના લ્યા કાળ મૂઢું એટલે આ શું કરવા દશમન થયા હો મેરી થયા હો અમારા ચેડી પડી ગયા હો તાને એટલે આ ગયડા ગયડ પણ એ તમને હું બુદ્ધિ નહીં આવડતી લ્યા હવે ત્યાં તમારા 15 વર્ષ છે લ્યા હું કાલ પહેરાવાનું આવશે એટલે આવા ને આવા કેટલી ગળા રહેશે અહીંયા દારૂડિયો આપણે શું બધું એક થાપ મેળ્યું હોય તો એટલે મારું નામ તો લેવું જ તાણે હું તમારું નામ લીધું તું પણ કે ખબર હે કે તો આમ તો હાથ જ નહીં રાખો ભાજી નાખો તાણી માયો છે એટલા હાથે પહોંચી ગયો એટલી હદે પહોંચી ગયો બોલ્યો એટલે માતાની છોકરાને એકથી ધીબા હા ના કાઢી નાખું ને તો મારીને અમે રમતું નહીં વે આવું શું વે હું જાય હા હું જાય આમ તો અને ગોદડું લાઈન હોય જે પાછું ને દાઢી થઈ જાય તો અમે મારો બાયની બચાવ વે ચોકન પેલા મને ક્યાં તો ખરી એમને તો હેડ્યો મીએ પેલા આમ ક્ષેત્રમાં હવે મારું પેલા પાદર વાળા કે અરે ખડી વાળા પાદર વાળા હે પેલા બાવળિયા જઈએ હા એ એવું હે કશો વાંધો નહીં માતા છોકરો એકી બહાના કાઢી નાખું તો મારું નામે રમતી નહીં મને જવા દે વિધો ને ઘણો ચડ્યો રે વજરો દારૂ મે કે એ બોલ જ્યાં કોણ આઈસે દેખાત નહીં અંધારામાં મારા ઓછા ને મને દેખાતી નહીં એટલે તારા બાયા હી ગોમતી બાયા કે ભાયા હોય પણ હું એમ કહું છું કે અંધારાનું કોઈ દેખાતું નહીં તારા દોત એકલા દેખો લ્યા એવું એમ વાહ અહીંયા મને કેવું નહીં પેલા છોકરાને જે મારે છે પહેલી છેલ્લી વાત છે તારી મુખી આયા મારો જે ગમનો આયા લ્યા આયા એટલે પંચાયત થઈ તો લેવા આખા ગામમાં પંચાયત કરતો હોય અમારા દારૂની તો ખૂબ કાપતી કરતો હોય એટલે થોડું ખા ને મન મર્યાદામાં રહેવાનું છે ને પાછી પછી ખબર તો રાખણીઓની જગા બે નાળીઓ એ લીધી એ વળજીએ તો વળજીએ પછી છોડીએ ના કોઈને ખબર નહીં પડતી હે હે અહીંયા મુખી મહિના એક દિન હાથ ઊંચો કરીને મને ઊભો કરો ખાલી ખબર અહીંયા એ તારા દારૂડિયાનો હું હાથ બાજ ના ઊભો જા મુખી તમને શું કહેવાનું મારે શું કહેવાની એટલે આખા ગામમાં તમારે જેની ને પંચાયત કરવાની હોય ને એની કરો લે અમારા ઘેર અહીં ખોટી પંચાયત નથી કરો લે અમારે ખોટું બદનામ કરો લે તમે ગામમાં પંચાયતની વાત પંચાયતની પણ છોકરાને જેમ ધમકાય એની વાત છે બોલ હે છોકરાને ધમકાય લે મારું છોકરાને ધમકાય નહીં લે મુખી મીએ તાને બે ચાર તો વેટાડી દીધી તારા છોકરા હા એટલે તે માર્યો એમ હા હવે તો જો મામલો બેદાને ચડી ગયો અને માહોલ ગરમ થઈ ગયો અહીંયા ઊભું આખા જગા ભોડ્યું ને ગાડી જાય છે ને તો કહી દીધું આખા ગામમાં મારી એટલી આંખ હે ને કે ચકલું ફરકે ને વે નેકલું એટલે વે ધમ માયા પગ પડી પાછા હે ભલે આખું ગામ તમારા વાળું હોય હે પણ જો હું બગા પાડીને રોય ને તો આટલામાં મારા દોસ્તારી દારૂડિયા બધા પીકલા છે
બધે બધાય તમે તોડી નાખી લે એના એટલે હું હે ને હા ખાલી આછી ના નીકળી ને રાતનો ફરી બંદૂક નીકળે એવું હે સોટા કાઢી છે પાછા હું તારા જેટલા દોસ્તાર આવશે ને 15 ગોળી ભરી હે અને ફટ ફટ ઠોકે ને એટલે જ્યાં તારા દોસ્તાર ને તું હું એટલે ગરમી ત્યાં ઓછી કરવાની ને ગયા એટલી થાપે ઊંધું કરી જાય છે તારા મનમાં એટલે તમે ગઠિયા ખાતે થઈ જાય એક થાપે હવે ચા પીવાની લાયક નહીં રહે આ પેલી દાઢે બધી કાઢી જાય છે સમજ્યું હું કહું હા એટલે તમે ધમકી આલો આયા મને ચમકી આલવાની એક ટી બહાને પેલી પહોળું એક બાજુ નીકળી જાય શટલ ખુલતું થઈ જાય છે તારા મનમાં હું અલ્યા પણ હું કહું મૂકી શું હા શટલ તમે ખોલતો ખોલશો હા પણ તમને તો ને ગયા તો જીવતા નહીં જાવડે દે હા એટલા સરોય લઈને આવ્યો હું પાસે એક સરે હા ને અત્યારે બધે બહાર કાઢી નાખી તારા મનમાં કેમ કે હું હે ને ખાલી હાથે તો નીકળતો નહીં કેમ કે મુખીપણું કરવું ને એટલે કોઈ નાના છોકરાના ખેલ નહીં પાછું તને કહી દીધું તો મુખી હું કહું હા તારી ભૂલ થઈ ગઈ મુખી બસ પગે પાંચ એક છરો ખોજી ગાલે લ્યા પાકે તમે કોઈને પડે ને તમે શું પડી લ્યા હા તમે શું પડી લ્યા તો કોઈ નહીં ગોળી ખાય એમ તો મારી છે ગુરજાન મારી દાખો જો મારી દાખો મરી જાવ મારો આનો કંટાળી જો બહેરાથી છોકરાથી હે ઓ મારો છે લોહી પી જાય મારું એટલો દારૂ પીવો પડે છે મારે કોરે મોરી લ્યા ત્રાસ થઈ ગયો આ બૈરાનો ત્રાસ થઈ ગયો અહીંયા બૈરા શું કરવાનું લ્યા એટલા તો પોટલી પીવું હું મારી જોડે પોટલી પીને જો તમે તાર બહેરે તમે બોલાવો જ નહીં તમે જઈને ગોદડા પીધા હોય તમે ગોદડું ઉઠી એટલે આખું તમારું ઘર શાંતિ થઈ જાય એવું પેલી લોચા પડી જાવ શું લોચા પડી એટલે મારા મુખ્યપણું કરવાનું હોય પણ રાતના તમે પી જઈને સુઈ જવાનું પણ મારી વચ્ચે ડોસી કેવી ખબર એક કે બહા કાઢી નાખે અમે ગામમાં પંચાયત કરું પણ ડોસી ને ઘેર મારી પંચાયત પૂરી કરી નાખે અલ્યા ડોહા તું તો ગામમાં પંચાયત કરી લે તું તો તાર ડોસી ડરી લે આહા એટલે હું તો હાજે બોલી ગયેલી આબરૂ ને રજા કરા થઈ જાય ડોસી તો જો મને બોલે તો એક બહા કાઢી નાખી લે હું મારા મગજમાં કેસેટ ફૂટ થઈ ગઈ કે ડોહા તો તાર ડોસી ડરી લે આખા ગામમાં કહી દો લે તારી પંચાયત તું કરતો રહી જાય લે પણ તને ગામમાં જવા દઈએ તો કર્યા એક કિસ્સા તારું છે ને વોતડું કાઢી એ નીકો બસ ગાય થઈ જાય એટલે ગાય શું તમારી પાઘડી થઈ જો બસ ભેજ થઈ જાય ભેજ તો કદી નહીં થો આજે નહીં થો કાલે નહીં થો લે તો બકરી બની બે કરી ચાલે તો બકરી એવું છે ને તને એક વાત છે છોકરા જમડ્યો તો પહેલે પછી બધી પતી ગઈ છોકરા જો હવાની વાત હવાઈ રહી અલ્યા છોકરા ના ડર પણ તમારે પંચાયત કરવા આવી ગયો સીધો મારો છો શું પંચાયત કરી કે ચમ મગે પીન પડ્યા હું ગમે તો ખાડામાં પડું કે હવાડામાં પડું કે તો કુવામાં પડું તાર છોકરા પંચાયત કરવા પણ એ જો ને એટલે તમારે હારા માટે કીધું છે કોઈ ખોટા માટે તો કીધું નહીં હોય સારું તો હારા એટલે કીધું ને તાર ઘેર તો મારા કાક બદલાવે કાક બદલાવે પણ એક વાત કહીજો હા ફટાફટ છોકરાને દો તું છોકરાને દો હા એટલે જો કેમ કરી કેટલી મારી હતી એકે નથી મારી મોટી અને તું કહેતો તો લે 4 5 મારી હતી ધમકાય તો ખાલી એવું હે આ મુખી મારો તો પેન ફાટ નહીં કે ખાલી પડે ભાઈ હું જોઈ લ્યો દોરામ તો મારો તો કેટલા મારે તો મને ખબર પડી જાય તને તો ભૂવો લે એટલે હું તો બધું કરું કાળી વિદ્યાર્થી નહીં કરતા ના તમે એક દાડો મરી જાવ યાર 4 6 8 ને 10 વધારવા છે જ ભાઈ પગુબા વધારવા બે લે તમે તો હા જો 8 ને 9 કેટલી મારી ખબર અલ્યા ત્રણ છાપો મારી હિયા ત્રણ છાપો મારી હિયા ત્રણ છાપો મારી હતી થઈ ગઈ એક મીરા ચાલુ હતું પેલું પહેલા એટલે 4 થઈ ગઈ એટલે મારા હું ભૂવા પણ કરું બધું કરી લે ભલે તમે મને મારી જાઓ ભલે તમે મારી જાઓ મને મૂકી પણ તમારી તો ગામમાં આબરૂ કાઢ્યું મૂકીને ભોગી આવી ભોગી માં હાથ જોડું હું કહું આ મુખી કોના ડર હાથ ચૂકી દે બે હાથ જોડું બસ અહીંયા મારા મુખીની આબરૂ જાય મને ગમે
બે હાથ નહીં જોતો તમને તો મુખી તમને કે દાળ હાથ જોડતો છે હું તમને નહીં જોડતો કુનાઈ ભોગી માં અહીંયા યાની ડોશી થી તો યા એવો ડર હે તો કોઈ કહેવા જેવું જ નહીં. તો શું કરા મુખી પણ કરતા છે આખા ગામમાં એ તો હું કીધેલું હોય. એવું ગામમાં હોય ને ગામમાં એની ઇજ્જત છે પણ યા ગામમાં જે છેતરવામાં મળે ને હા એટલે એ પૈસાની ઇજ્જત છે. તો એ લીધી. બસ બસ બે જો એટલે મુખી શું હાલ્યા એટલે ભૂખીમાં તમારે તો આયા તો લે જબર કહેતો હતો શું કહે છે કે તાર તો ઇજ્જત છે ગામમાં ખાલી અને ઘેર તો કોઈ નહીં બે પૈસા નહીં હવે તમે હે ને શિવચંદ ઘેર જતા રહો ને તારા આખા ગામમાં જો ચોપડો જ નાખું ને તો મારું નામ મેલું બાંધા લ્યા હવે મને કાંઈક બંકા વાતો પાણી વાળી નાખું અહીંયા ટાઈમ આવ્યો છે આ તો લોચા પડેલા પોગી અને નબળી છે મારું લીચું કરવા પીવી એટલે આખા ગામમાં મારી ઇજ્જત છે અને તું મારી ઇજ્જત ગઢવરાઈ એટલે તારી શું વાત કરું હવે મને તો જા ને એટલે ક્યાં